24 કલાકમાં રાજ્યના 114 તાલુકાની અંદર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં 2.5 ઇંચ, તો નર્મદાના ગરુડેશ્વર અને તિલકવાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભરૂચના વડિયા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે સોમવારે સર્જાયેલા વાવાઝોડાને કારણે 4013 ગામોની અંદર વીજ પુરવઠો ખોરવાયો, જે પૈકી હજુ પણ 270 ગામમાં વીજ પુરવઠો પુનઃવત થયો નથી. એટલું જ નહીં, રાજ્યમાં વાવાઝોડાથી 40 જેટલા પશુઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને કારણે રાજ્ય સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ સતર્ક બન્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જ્યારે કે અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો નુકસાનીના દ્રશ્યો રાજ્યના વિવિધ સ્થળો પર જોવા મળ્યા છે. જોઈ શકાય છે પાકને કઈ રીતે નુકસાન થયું છે આ કમોસમી વરસાદને કારણે. બનાસકાંઠાની અંદર બાજરીના પાકને ભારે નુકસાન થયું છે, તો ડાંગરના પાકને પણ ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત કેરી વગેરેના બાગાયતી પાકોને પણ નુકસાન થયું. જુવારને પણ નુકસાન થયું છે. ડભોઈના દ્રશ્યો જોઈ શકાય છે. સૌરાષ્ટ્રમાં મોટા પાયે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે.